નસવાડી તાલુકાના તણખલા ગામે ભર ચોમાસે ગ્રામજનોને પીવાના પાણીના હવાતિયા. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પીવાનું પાણી દરરોજ નિયમિત છોડવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 9 દિવસથી પોચંબા પાણી પુરવઠા દ્વારા તણખલા ગ્રામ પંચાયતના 1.5 લાખ લીટરના સંપમાં પાણી ન આવતા પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે, જેથી હાલ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પીવાનું પાણી છોડવામાં નથી આવતું, જેને લઈ ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકાના તણખલા ગામની વસ્તી અંદાજે 5 થી 6 હજારના આસપાસની છે. ગ્રામ પંચાયત પાસે પીવાના પાણી માટે પોતાનો સોર્સ પેટ એક બોર છે કે જે ઉનાળામાં સુકાઈ જાય છે, જેથી કરીને ગ્રામ પંચાયતને ફક્ત પોચંબા વોટર ફિલ્ટર પ્લાન્ટ પર જ નિર્ભર રહેવું પડે છે. જો પોચંબા પાણી પુરવઠા દ્વારા તણખલા ખાતે આવેલા સંપમાં પાણી ન આવે તો આખા ગામમાં આવતું નથી, જેથી કરીને ગામના લોકોને પીવાના પાણી માટે હવાતિયા મારવા પડે છે. અને આ બાબતે ગામના સરપંચ દ્વારા એવું જણાવવામાં આવે છે કે છેલ્લા 9 દિવસથી પોચંબા વોટર ફિલ્ટર પ્લાન્ટ પુરવઠા દ્વારા પાણીનું સપ્લાય તણખલા ખાતે બંધ કરાયું છે. એ બાબતે ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠાના અધિકારીઓને છેલ્લા 2 કલાક દર દિવસોથી રજૂઆતો કરી રહ્યા છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી કરીને ગામમાં પીવાના પાણી આપી શકાયું નથી. આમ 9 દિવસથી ગ્રામજનોને પીવાના પાણી ન મળવાને કારણે ગામની જનતાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો પાણી પુરવઠા દ્વારા સાંકળ તણખલા ગ્રામ પંચાયતમાં 1 લાખ લીટરનો સંપ બનાવવામાં આવ્યો હતો અને બીજી બાજુ હાલ બીજો પણ 1.5 લાખ લીટરનો સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ 1 લાખ લીટરનો પાણીનો સંપ હજુ હાલ ભરાતો નથી. તો 1.5 લાખ લીટરનો બીજો સંપનું શું મતલબ જેવો અનેક પ્રશ્નો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. જો પાણી પુરવઠા તણખલા ગ્રામ પંચાયતને નિયમિત 1 લાખ લીટર પાણીનો પુરવઠો આપે તો ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઊભો જ ન થાય, પણ પાણી પુરવઠાની અનાવડતને કારણે હાલ આખું ગામ પીવાના પાણીથી વંચિત રહ્યું છે. ગયા શનિવારે પાણી આવ્યું હતું, આ બીજો શનિવાર આવી ગયો, હજુ પાણી આવ્યું નથી. 8 દિવસથી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, છતાં એ લોકો કહે છે આજે સાંજ સુધી પાણી આવશે. હવે જોઈએ છે કેવું થાય છે પાણીનું. અને આ પાણીની વર્ષો જૂની સમસ્યા છે અમારી પંચાયતમાં, પણ તે પણ કોઈ કશું કરવા તૈયાર નથી. શું નામ આપનું? દીવાન અબ્દુલ કાદર અબ્દુલ સત્તાર. ઓકે.